આપણે બધાએ એક ક્ષણનો અનુભવ કર્યો જ છે. રાત્રે 3 વાગ્યા હોય, આખું ઘર એકદમ શાંત હોય, પણ આપણું મગજ એ તો જાણે રોકેટની જેમ દોડતું હોય. આવતીકાલની મીટિંગની ચિંતા, કોઈ જૂની વાતનો અફસોસ, એવા સવાલો જેનો આપણી પાસે કોઈ જવાબ જ નથી. જાણે આપણું મગજ એક બંધ રૂમમાં ફસાઈ ગયું હોય. આજે આપણે જે આધ્યાત્મિક લખાણની ઊંડાણમાં ચર્ચા કરવાના છીએ તે બરાબર આ જ ક્ષણ માટે એક ઉપાય સૂચવે છે. અને રસપ્રદ વાત એ છે કે આ કોઈ જાદુઈ મંત્ર નથી, પણ એક પ્રકારનું એમ કહી શકાય કે મેન્ટલ એન્જિનિયરિંગ છે. આ લખાણનો મુખ્ય વિચાર છે ભગવાન પર છોડી દેવું. હવે આ સાંભળીને કદાચ એમ લાગે કે આ તો બહુ સાંભળેલી વાત છે, પણ આપણો હેતુ એ સમજવાનો છે કે આ વાક્ય પાછળનું મનોવિજ્ઞાન શું છે. શું આ પ્રાચીન જ્ઞાન અને આધુનિક મનોવિજ્ઞાન જેમ કે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી એની વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો આની તપાસ કરીએ. લખાણની શરૂઆત જ એક જોરદાર વાક્યથી થાય છે. જે ભગવાન પર છોડી દે છે એને ભગવાન ક્યારેય છોડતા નથી. આ વાક્ય જેટલું દિલાસો આપે છે એટલું જ પડકારજનક પણ છે. કારણ કે આપણું મન તરત જ સવાલ પૂછે છે, પણ છોડવું એટલે શું? શું બધું જ કામ કરવાનું બંધ કરી દેવું? અને અહીં જ લખાણની ખરી સુંદરતા છે. તે કહે છે કે મોટા ભાગના લોકો ભગવાનને માને તો છે, પણ સાથે સાથે ચિંતા, ડર અને અહંકારને પણ એટલા જ મજબૂત રીતે પકડી રાખે છે. જાણે આપણે એક જ સમયે 2 અલગ અલગ ટ્રેન પર સવાર થવાની કોશિશ કરી રહ્યા હોઈએ. હા, અને આ તો રોજનો અનુભવ છે, ખરું ને? આપણે પ્રાર્થના કરીએ અને 2 જ મિનિટ પછી પાછા એ જ ચિંતામાં લાગી જઈએ. તો શું લખાણ એવું કહેવા માંગે છે કે વિશ્વાસ અને ચિંતા એ એકસાથે રહી જ ન શકે? મને તો લાગે છે કે ચિંતા કરવી એ એક રીતે જરૂરી પણ છે. એ આપણને સાવચેત રાખે છે, પ્લાનિંગ કરવામાં મદદ કરે છે. જો આપણે ચિંતા કરવાનું સાવ છોડી દઈએ તો આપણે બેજવાબદાર ન બની જઈએ. બહુ સારો મુદ્દો છે. અને લખાણ કદાચ ચિંતા શબ્દનો ઉપયોગ એ અર્થમાં નથી કરતું જે આપણે કાળજી કે પ્લાનિંગ માટે કરીએ છીએ. અહીં ચિંતાનો મતલબ છે એવી માનસિક રકઝક જેનું કોઈ પરિણામ નથી, જેને આપણે કહી શકીએ અનપ્રોડક્ટિવ વરી. લખાણ કહે છે જ્યાં વિશ્વાસ છે ત્યાં ચિંતા નથી, અને જ્યાં ચિંતા છે ત્યાં ભગવાનને જગ્યા નથી. આનો અર્થ એ નથી કે તમે આવતીકાલની તૈયારી ન કરો, પણ એનો અર્થ એ છે કે તૈયારી કર્યા પછી જે પરિણામની અનિશ્ચિતતા છે તેની સાથે તમે કેવો વ્યવહાર કરો છો. લખાણ એક જગ્યાએ કહે છે ભગવાન આપણા પ્રશ્નોથી નહીં પણ આપણા અવિશ્વાસથી દૂર થાય છે. ઓકે, તો અવિશ્વાસ એ અહીં ચાવીરૂપ શબ્દ છે. એટલે કે સમસ્યા ભગવાનમાં નથી પણ આપણા મનમાં છે, જે સતત જો આમ થયું તો અને જો તેમ ન થયું તો એના ચક્કરમાં ફસાયેલું રહે છે. આ તો એક જાતનું માનસિક ઘોંઘાટ છે. બિલકુલ. આને તમે સિગ્નલ અને નોઇઝ તરીકે પણ જોઈ શકો. કાળજી કે પ્લાનિંગ એ સિગ્નલ છે જે જરૂરી છે, પણ સતત ચાલતી ચિંતા એ નોઇઝ છે જે સિગ્નલને દબાવી દે છે. એ અવિશ્વાસ એક માનસિક દિવાલ જેવું કામ કરે છે. આપણે જાણીએ છીએ કે વધુ પડતો સ્ટ્રેસ આપણા શરીરને નુકસાન કરે છે, ભલે બહારથી કોઈ ભૌતિક ખતરો ન હોય. એ જ રીતે અવિશ્વાસ અને સતત ચિંતા એ એક આંતરિક સ્ટ્રેસ છે જે આપણી માનસિક શાંતિને કોરી ખાય છે, ભલે આપણી સમસ્યા વાસ્તવિક હોય કે કાલ્પનિક. આ માનસિક સ્થિતિને વધુ સારી રીતે સમજાવવા માટે લખાણમાં એક ખૂબ જ સુંદર અને સરળ ઉદાહરણ આપેલું છે. મને લાગે છે કે એ આખા વિચારનો સારાંશ આપી દે છે. એ છે એક નાનું બાળક અને તેની માતાનું ઉદાહરણ. હા, કલ્પના કરો કે એક નાનું બાળક છે. દિવસભર રમ્યા પછી થાકીને પોતાની માતાના ખોળામાં સૂઈ જાય છે. એ બાળકને એ વાતની કોઈ ચિંતા નથી કે કાલે સવારે ખાવાનું મળશે કે નહીં, કે કોઈ મુશ્કેલી આવશે તો શું થશે. એ બસ સંપૂર્ણપણે નિશ્ચિંત છે. કેમ? કારણ કે એનો ભરોસો તર્ક પર આધારિત નથી. એ અનુભવ અને સંબંધ પર આધારિત છે. એને ખાતરી છે કે મારી માતા છે એટલે બધું બરાબર જ હશે. આ જે સહેજ સમર્પણની ભાવના છે એને જ લખાણ વિશ્વાસ કહે છે. આ ઉદાહરણ સુંદર છે, પણ સાથે સાથે થોડું નિરાશાજનક પણ લાગે છે. કારણ કે એક પુખ્ત વ્યક્તિ તરીકે જેની પાસે જવાબદારીઓ છે, બિલ ભરવાના છે, એ બાળકની જેમ નિશ્ચિંત કેવી રીતે બની શકે? આપણું મગજ તો સતત વિશ્લેષણ કરવા માટે જ કેળવાયેલું છે. મને તો આ બાળકની જેવી શ્રદ્ધા રાખવી એ લગભગ અશક્ય લાગે છે. એ થોડું ભોળ પણ નથી લાગતું?
તમારો સવાલ એકદમ વાજબી છે અને આ જ સૌથી મોટો પડકાર છે. લખાણ આપણને ભોળા બનવાનું કે વાસ્તવિકતાથી મોં ફેરવી લેવાનું નથી કહેતું. એ આપણને આપણી પુખ્ત બુદ્ધિનો ઉપયોગ કરીને જ એ બાળકની જેવી માનસિક શાંતિ સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. એ કહે છે કે તમારે તમારું મગજ બંધ નથી કરવાનું, પણ એનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. અને એના માટે તે એક ખૂબ જ વ્યવહારિક 3 પગલાંનું માળખું આપે છે. આ કોઈ ધાર્મિક વિધિ નથી, પણ એક પ્રકારનું પેલું મેન્ટલ સોર્ટિંગ અલ્ગોરિધમ છે, જે આપણને શીખવે છે કે આપણી માનસિક ઉર્જા ક્યાં વાપરવી. મેન્ટલ સોર્ટિંગ અલ્ગોરિધમ. આ શબ્દ પ્રયોગ ગમ્યો, કારણ કે એ આ વિચારને સીધો આપણા રોજિંદા જીવન સાથે જોડી દે છે. તો શું છે આ 3 પગલાં? પહેલું પગલું છે જીવનમાં જે ન બદલાય એ સ્વીકારો. આ સાંભળવામાં સરળ લાગે છે, પણ સૌથી અઘરું છે. આપણા જીવનમાં ઘણી વસ્તુઓ આપણા નિયંત્રણ બહાર હોય છે. ભૂતકાળમાં જે બની ગયું, બીજા લોકોનો સ્વભાવ, અમુક શારીરિક કે આર્થિક વાસ્તવિકતાઓ. આપણે આપણી મોટાભાગની ઊર્જા આ વસ્તુઓ સામે લડવામાં કે ફરિયાદ કરવામાં વેડફી નાખીએ છીએ. આધુનિક મનોવિજ્ઞાનમાં આને રેડિકલ એક્સેપ્ટન્સ કહે છે. એનો અર્થ એ નથી કે તમને પરિસ્થિતિ ગમે છે, પણ એનો અર્થ એ છે કે તમે એ વાસ્તવિકતાને સ્વીકારો છો કે અત્યારે આ આમ છે. આ સ્વીકૃતિ જ આગળ વધવા માટેનો પહેલો દરવાજો ખોલે છે. એટલે કે જે દિવાલ તોડી શકાતી નથી તેની સાથે માથું પછાડવાનું બંધ કરો. ઓકે, આ સમજાયું. એનાથી ચોક્કસપણે ઘણી બધી માનસિક શક્તિ બચાવી શકાય છે. પછી બીજું પગલું શું છે? બીજું પગલું છે જે બદલાઈ શકે એમાં પુરુષાર્થ કરો. આ પગલું ખૂબ જ મહત્વનું છે, કારણ કે તે આપણને નિષ્ક્રિયતા અને બહાનાબાજીથી બચાવે છે. લખાણ એમ નથી કહેતું કે બધું ભગવાન પર છોડીને બેસી રહો. એ કહે છે કે જે વસ્તુઓ તમારા નિયંત્રણમાં છે, તમારી આદતો, તમારી મહેનત, તમારા સંબંધો સુધારવાના પ્રયત્નો, તમારી સ્કિલ, એના પર તમારું 100% ધ્યાન કેન્દ્રિત કરો. તમારું કામ પૂરા દિલથી અને પૂરી મહેનતથી કરો. આ જે વિસ્તાર છે જ્યાં તમારી ઊર્જાનું રોકાણ ખરેખર વળતર આપશે. બરાબર. એટલે આ તો એકદમ સ્પષ્ટ વિભાજન થઈ ગયું. તમારા મગજમાં આવતી દરેક ચિંતાને આ 2 કેટેગરીમાં વહેંચી દો. મારા નિયંત્રણમાં અને મારા નિયંત્રણ બહાર. જે નિયંત્રણમાં છે એના પર કામ કરો અને જે નિયંત્રણ બહાર છે એને સ્વીકારો. પણ હજી એક ત્રીજું પગલું બાકી છે, ખરું ને? જ્યાં ભગવાનની ભૂમિકા આવે છે. હા, અને ત્રીજું પગલું આ બંનેને જોડે છે. તે કહે છે, અને બાકી બધું ભગવાનને સોંપી દો. આ બાકી બધું શું છે? એ છે પરિણામ. તમે તમારા ભાગનો પુરુષાર્થ કરી લીધો. તમે વાસ્તવિકતા સ્વીકારી લીધી. હવે પરિણામ શું આવશે એ તમારા હાથમાં નથી. આ એ બિંદુ છે જ્યાં પ્રયત્ન પૂરો થાય છે અને શ્રદ્ધા શરૂ થાય છે. અને તમે આઉટકમને ડેલિગેટ કરવું પણ કહી શકો. તમે તમારું કામ કરી દીધું, હવે પરિણામની ચિંતામાંથી મુક્ત થઈ જાઓ. હજારો વર્ષો પહેલાં ગીતામાં પણ આ જ વાત કહેવાઈ હતી. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર ફક્ત કર્મ પર છે, ફળ પર ક્યારેય નહીં. આ લખાણ એ જ પ્રાચીન ઓપરેટિંગ સિસ્ટમને એક સરળ અને વ્યવહારુ એપ્લિકેશન તરીકે રજૂ કરી રહ્યું છે. મને લાગે છે કે આ 3 પગલાંનું માળખું ખરેખર શક્તિશાળી છે. ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ વ્યક્તિ નોકરી માટે ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહી છે. તો એ આ માળખાનો ઉપયોગ કેવી રીતે કરી શકે? સરસ ઉદાહરણ છે. પગલું 1, સ્વીકારો. એ વ્યક્તિએ સ્વીકારવું પડશે કે બજારમાં સ્પર્ધા છે, ઇન્ટરવ્યૂ લેનારનો મૂડ કેવો હશે એ એના હાથમાં નથી, અને કંપનીની આંતરિક જરૂરિયાતો શું છે એ પણ એના નિયંત્રણ બહાર છે. આ બધી બાબતોની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. પગલું 2, પુરુષાર્થ કરો. એના નિયંત્રણમાં શું છે? સારી રીતે રિસર્ચ કરવું, પોતાના જવાબોની પ્રેક્ટિસ કરવી, સમયસર પહોંચવું, સારા કપડાં પહેરવા. આ બધી બાબતોમાં તેણે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ. અને પગલું 3, સોંપી દો. ઇન્ટરવ્યૂ આપી દીધા પછી પરિણામ શું આવશે એની ચિંતા ભગવાન પર છોડી દેવી. મેં મારા ભાગનું શ્રેષ્ઠ કામ કરી દીધું છે, હવે જે થશે તે સારા માટે થશે. આ વિચાર તેને સતત ફોન ચેક કરવાની અને તણાવમાં રહેવાની આદતમાંથી મુક્તિ અપાવશે. આ એકદમ સ્પષ્ટ થયું. આ માળખું માત્ર તાર્કિક જ નથી, પણ માનસિક રીતે ખૂબ જ રાહત આપનારું છે. પણ સિદ્ધાંત સમજવો એ એક વાત છે, અને તેને રોજિંદા જીવનમાં આદત બનાવવી એ બીજી વાત છે. શું લખાણ અને આદતમાં ફેરવવા માટે કોઈ નાની મોટી ટિપ્સ આપે છે? હા, અને એ જ આ લખાણની વ્યવહારિકતા છે. તે માત્ર ફિલોસોફી આપીને અટકતું નથી.
તે એક નાનકડો પણ ખૂબ જ અસરકારક પ્રયોગ સૂચવે છે. એ કહે છે કે રોજ રાત્રે સૂતા પહેલાં ફક્ત એક વાક્ય બોલો, હે ભગવાન, આજે જે કંઈ પણ બન્યું, સારું કે ખરાબ, સફળતા કે નિષ્ફળતા, એ બધું હું તને સોંપું છું. આ તો એકદમ સરળ લાગે છે. પણ શું ફક્ત એક વાક્ય બોલવાથી આટલો મોટો ફેર પડી શકે? આની પાછળનું મનોવિજ્ઞાન શું હોઈ શકે? ચોક્કસ ફેર પડી શકે છે. આ એક પ્રકારની દૈનિક સમાપન વિધિ છે, એક ડેલી ક્લોઝિંગ રિચ્યુઅલ. આખા દિવસ દરમિયાન આપણું મગજ એક કમ્પ્યુટરની જેમ ઘણી બધી ફાઇલ્સ અને એપ્લિકેશન્સ ખોલી દે છે. ચિંતાઓ, અધૂરા કામ, વાતચીત. જો આપણે આ બધી વિન્ડોઝ ખુલ્લી રાખીને જ સૂઈ જઈએ તો આપણું અર્ધજાગ્રત મન રાતભર એના પર પ્રોસેસિંગ કરતું રહે છે. આનાથી બેચેની અને ખરાબ સપનાઓ આવી શકે છે. આ એક વાક્ય બોલવાની ક્રિયા એ સભાનપણે દિવસની બધી ફાઇલ્સને સેવ કરીને ક્લોઝ કરવા જેવી છે. વાહ, આ તો બહુ જ સરસ સરખામણી છે. એવું જ છે ને, જાણે આપણે સૂતા પહેલા આપણા કમ્પ્યુટરના બધા ટેબ્સ બંધ કરી દઈએ, જેથી બીજા દિવસે સવારે સિસ્ટમ ફ્રેશ અને ઝડપથી શરૂ થાય. જો ટેબ્સ ખુલ્લા રહી જાય તો સિસ્ટમ ધીમી પડી જાય છે. આપણું મગજ પણ એવું જ છે. બિલકુલ. આ પ્રયોગ નિયંત્રણ છોડી દેવાની એક સભાન પ્રેક્ટિસ છે. તે આપણા મનને શીખવે છે કે દિવસ પૂરો થઈ ગયો છે અને હવે આરામ કરવાનો સમય છે. આ અતિશય વિચાર એટલે કે ઓવરથિંકિંગ અને રાત્રે ઊંઘ ના આવવાની સમસ્યા સામે એક શક્તિશાળી સાધન બની શકે છે. શરૂઆતમાં કદાચ અજુગતું લાગે, પણ ધીમે ધીમે આ સોંપી દેવાનો સ્નાયુ મજબૂત બનતો જાય છે. અને જે આદત તમે રાત્રે પાડો છો એ ધીમે ધીમે દિવસ દરમિયાન પણ તમારી સાથે રહેવા લાગે છે. તો આ સમગ્ર ચર્ચા પરથી જે મુખ્ય વાત મને સમજાઈ રહી છે તે એ છે કે શાંતિનો માર્ગ સમસ્યાઓથી ભાગી જવાનો નથી, કારણ કે જીવનમાં સમસ્યાઓ તો આવવાની જ છે. સાચો માર્ગ એ સમસ્યાઓ સાથેના આપણા સંબંધને બદલવાનો છે. આ લખાણ આપણને એક ટૂલકિટ આપે છે, જેનાથી આપણે નક્કી કરી શકીએ કે કઈ સમસ્યા પર ધ્યાન આપવું અને કઈને માનસિક રીતે એમ કે આર્કાઇવ કરી દેવી. અને અંતમાં લખાણ ફરીથી એ જ યાદ અપાવે છે, ભગવાન ક્યારે મોડા નથી પડતા. એ તો આપણો અવિશ્વાસ દૂર થાય એની રાહ જુએ છે. અને આ સમગ્ર ચર્ચા એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે. આપણે અત્યાર સુધી આપણી ચિંતાઓ, મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓ ભગવાનને સોંપવાની વાત કરી, અને એ કઠિન સમયમાં ખૂબ જ મદદરૂપ પણ છે. પણ શું આપણે આ સિક્કાની બીજી બાજુ વિશે વિચારીએ છીએ? સિક્કાની બીજી બાજુ? તમારો મતલબ શું છે? મારો મતલબ છે આપણી ખુશીઓ અને સફળતાઓ. જ્યારે જીવનમાં બધું સારું ચાલી રહ્યું હોય, જ્યારે આપણને સફળતા મળે, ત્યારે શું આપણે એટલી જ સહજતાથી તેનો શ્રેય ઈશ્વરને આપીએ છીએ? સામાન્ય રીતે શું થાય છે, જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે કહીએ છીએ, હે ભગવાન, આ બધું તને સોંપ્યું. પણ જ્યારે સફળતા મળે ત્યારે મનમાં ક્યાંક ખૂણેથી અવાજ આવે છે, આ મારી મહેનત, મારી બુદ્ધિનું પરિણામ છે. આ તો એકદમ સાચી વાત છે. આપણે દુઃખમાં ભાગીદાર બનાવીએ છીએ, પણ સુખમાં બધો શ્રેય જાતે લઈ લઈએ છીએ. આ તો એકતરફી સંબંધ જેવું થયું. બરાબર. જો સમર્પણની ભાવના સાચી હોય તો તે જીવનના દરેક પાસાને આવરી લેવી જોઈએ, સુખ અને દુઃખ બંનેને. જ્યારે આપણે સફળતાનો શ્રેય પણ એ જ પરમ શક્તિને આપીએ છીએ ત્યારે તે આપણા અહંકારને ઓગાળવાનું કામ કરે છે. અને જ્યારે આપણે નિષ્ફળતાની જવાબદારી સોંપીએ છીએ ત્યારે તે આપણી નિરાશાને દૂર કરે છે. આ વિચાર સમર્પણની ભાવનાને માત્ર મુશ્કેલીમાંથી બચવાના એક ઉપાય તરીકે નહીં, પણ જીવન જીવવાની એક સંપૂર્ણ અને સંતુલિત રીત તરીકે રજૂ કરે છે. એ માત્ર સમસ્યા સોંપવાની વાત નથી, પણ સંપૂર્ણ જીવન સોંપવાની વાત છે. અને એ કદાચ આજના લખાણનો સૌથી ઊંડો અને અંતિમ વિચાર છે. લગભગ દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એક સવાલ તો આવે જ છે કે આ બધી ભાગદોડ શાના માટે છે? આપણે ખરેખર શોધી શું રહ્યા છીએ? કોઈ કહેશે પૈસા, કોઈ કહેશે સફળતા. હા, કોઈ કહેશે સારા સંબંધો, પણ આ બધાની પાછળ મતલબ એક જ લાગણી છે, સુખની શોધ. અને આ એવી શોધ છે જે સદીઓથી ચાલી રહી છે. અને મજાની વાત તો એ છે કે આ શોધમાં આપણે ચંદ્ર પર પહોંચી ગયા, ખબર છે? ટેકનોલોજીથી દુનિયાને જોડી દીધી. બધું જ કરી લીધું. પણ સુખનો નકશો હજી પણ જાણે હાથમાં નથી આવ્યો. દરેક પેઢીને એમ લાગે કે બસ હવે જવાબ મળી ગયો. પણ સવાલ તો ત્યાં જ ઊભો રહેશે. બસ આ જ મુદ્દા પર આજે આપણે જરા ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આપણી પાસે આંતરિક સિમ્ફની
આત્માની જાગૃતિ નામના એક સ્રોતમાંથી કેટલાક અંશો છે. હમ અને આ લખાણ કોઈ નવો રસ્તો બતાવવાનો દાવો નથી કરતો, પણ એક જૂના, કદાચ ભૂલાઈ ગયેલા રસ્તા તરફ ઇશારો કરે છે. એટલે કે જે સુખ આપણે બહાર શોધીએ છીએ તે કદાચ ખોટી જગ્યાએ છે. બરાબર. ખરી શાંતિ તો આપણી અંદર જ છે. તો ચાલો આ વિચારને જરા ખોલીને જોઈએ. હા, અને એ પણ ચકાસીએ કે આ માત્ર ફિલોસોફી છે કે પછી આમાં કોઈ વ્યવહારુ વાત પણ છે. કારણ કે આજના માણસને સિદ્ધાંતોમાં નહીં, પરિણામમાં રસ છે. ચાલો તો શરૂઆત કરીએ એ મુદ્દાથી જ્યાં આ સ્રોત સીધો જ આધુનિક જીવનની નસ પકડે છે. તેમાં એક વાક્ય છે, આજનો માણસ બહુ હોશિયાર છે પણ શાંત નથી. બધી સુવિધાઓ છે પણ સુખ નથી. આ સાંભળીને જ લાગે કે જાણે આપણા બધાની જ વાત થઈ રહી છે. સાચી વાત છે. આપણી પાસે સ્માર્ટફોન છે, પણ સ્માર્ટ મન કદાચ નથી. કનેક્ટિવિટી છે, પણ પેલું કનેક્શન નથી. હા, આ વિરોધાભાસ કેમ છે? જુઓ, સ્રોત મુજબ આનું વિશ્લેષણ બહુ રસપ્રદ છે. એ કહે છે કે આપણે બહારના અવાજમાં એટલા ડૂબી ગયા છીએ બહારના અવાજમાં કે અંદરનો અવાજ સાંભળવાનો સમય જ નથી. હવે આ બહારનો અવાજ એટલે શું? એ માત્ર ટ્રાફિકનો ઘોંઘાટ નથી. ના. એ છે સોશિયલ મીડિયાની ફીડ, જ્યાં દરેક જણ સુખી દેખાય છે. એ છે સમાજની અપેક્ષાઓનો બોજ. કે તારી પાસે આ હોવું જોઈએ, તારે આવું બનવું જોઈએ. બરાબર. એ છે સતત ચાલતી સરખામણી. આ બધા ઘોંઘાટમાં પેલો અંદરનો અવાજ, એટલે કે આપણને ખરેખર શું જોઈએ છે, આપણી આત્માને શેનાથી શાંતિ મળે છે, એ દબાઈ જાય છે. આપણે બીજાના સુખની રેસમાં દોડતા દોડતા આપણું પોતાનું સરનામું જ ભૂલી ગયા છીએ. અને એ અંદરના અવાજને સાંભળવો એ એટલો આસાન પણ નથી. સ્રોતની એક પંક્તિ મને બહુ ગમી. ભગવાન ક્યારે મોટા અવાજમાં નથી બોલતા. આપણે જીવનમાં મોટા ચમત્કારો, મોટા સિગ્નલોની રાહ જોતા હોઈએ છીએ, પણ આ લખાણ કહે છે કે સાચો જવાબ તો બહુ ધીમા, શાંત અવાજમાં આવે છે. એટલો શાંત કે તેને સાંભળવા માટે આપણે પોતે શાંત થવું પડે. અને આ શાંત થવાની જે શરતો આપી છે ને, તે આપણી સફળતાની આધુનિક વ્યાખ્યાઓથી બિલકુલ ઊંધી છે. કેવી રીતે? આપણે સામાન્ય રીતે શું શીખીએ છીએ? મજબૂત બનો, લાગણીઓ પર કાબૂ રાખવું. હા. પણ અહીં વાત અલગ છે. પહેલી શરત છે જ્યારે મન શાંત થાય. આ સાંભળવામાં જેટલું સહેલું લાગે છે, કરવામાં એટલું જ અઘરું છે. મારું મન તો કોઈ વાંદરા જેવું પણ નથી. એ તો જાણે 10 વાંદરાઓનું ટોળું છે, જેણે હમણાં જ કોફી પી લીધી હોય. હા, હા, બરાબર. 2 મિનિટ પણ શાંતિથી બેસવું એક યુદ્ધ જેવું લાગે છે. ભૂતકાળની ભૂલો, ભવિષ્યની ચિંતાઓ, આ બધું સતત ચાલતું રહે છે. અને તમે એકલા નથી. વિજ્ઞાન અને ડિફોલ્ટ મોડ નેટવર્ક કહે છે. જ્યારે આપણું મગજ કોઈ કામમાં વ્યસ્ત ન હોય, ત્યારે તે આપોઆપ આ વિચારોના ચકડોળે ચડી જાય છે. સ્રોતની વાત એ છે કે જ્યાં સુધી આ ઘોંઘાટ ઓછો ન થાય, ત્યાં સુધી અંદરથી આવતા સૂક્ષ્મ સંકેતોને પકડવા અશક્ય છે. એટલે જ ધ્યાન કે મેડિટેશન જેવી પ્રથાઓ આવી. બરાબર. એ મનના ઘોંઘાટનું વોલ્યુમ ઓછું કરવાની કસરત છે. ઓકે, તો પહેલી શરત છે મનને શાંત કરવું. હવે બીજી શરત પર આવીએ, જે થોડી વધુ કાવ્યાત્મક અને ઊંડી છે. જ્યારે આંસુ વહે, આનો શું અર્થ હોઈ શકે? આપણે તો આંસુને નબળાઈની નિશાની માનીએ છીએ. આ મુદ્દો મને પણ બહુ સ્પર્શી ગયો. અહીં આંસુનો અર્થ હતાશા કે દુઃખના આંસુ નથી. તો પછી? આ એ ક્ષણની વાત છે જ્યારે આપણી બુદ્ધિ, આપણો તર્ક બધું હારી જાય છે અને આપણું હૃદય છલકાઈ જાય છે. દાખલા તરીકે? ક્યારેક કોઈ સુંદર સંગીત સાંભળીને, ક્યારેક કોઈની નિસ્વાર્થ સેવા જોઈને, કે ક્યારેક પોતાની ભૂલનો ઊંડો પછતાવો થતાં જે આંસુ આવે, એની વાત છે. અચ્છા. એ આંસુ આપણી અંદરની કઠોરતાને પીગળાવે છે. એક એવી ક્ષણ છે જ્યાં બુદ્ધિ પાછળ હટી જાય છે અને માત્ર સંવેદના બાકી રહે છે. એટલે નબળાઈ નથી? ના, એ તો નિર્મળતાની નિશાની છે. અને એ જ નિર્મળતામાં સત્યનો અવાજ સંભળાય છે. વાહ, આ તો આંસુને જોવાનો એક નવો જ દ્રષ્ટિકોણ છે. જાણે બુદ્ધિની હાર અને હૃદયની જીતની ક્ષણ. અને હવે ત્રીજી શરત, જ્યારે અહંકાર તૂટે. આ શબ્દ અહંકાર કે ઈગો આપણે બહુ વાપરીએ છીએ, પણ અહીં એનો અર્થ શું છે? શું એનો મતલબ એવો છે કે આપણે આપણો આત્મવિશ્વાસ ગુમાવી દેવો? ના, બિલકુલ નહીં. અહીં એક પ્રશ્ન ઊભો થાય કે અહંકાર તોડવો એટલે શું આપણી ઓળખ ભૂસી નાખવી? હા. સ્રોત આ વાતને બહુ સૂક્ષ્મ રીતે સમજાવે છે. અહીં અહંકારનો અર્થ છે હું જ સાચો છું,
મને બધી ખબર છે, બધું મારા નિયંત્રણમાં હોવું જોઈએ, આ જીદ. અચ્છા, એ જીદ. જ્યારે જીવન આપણને એવો અનુભવ કરાવે છે કે આપણું જ્ઞાન અને આપણી શક્તિ સીમિત છે, જ્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે આપણે બ્રહ્માંડના કેન્દ્રમાં નથી, ત્યારે એ અહંકારની દિવાલ તૂટે છે. એ આત્મસમર્પણની ક્ષણ છે. બરાબર. આત્મવિશ્વાસ ગુમાવવાની નહીં, એ મને બધું આવડે છે માંથી હું શીખવા તૈયાર છુંની યાત્રા છે. તો શાંત મન, નિર્મળ હૃદય અને ઓગળેલો અહંકાર, આ ત્રણેય અવસ્થાઓ સુધી પહોંચવા માટે સામાન્ય માણસે શું કરવું? શું આના માટે હિમાલય જવું પડે? અને અહીં જ આ સ્રોતની સુંદરતા છે. તે કહે છે, ના, તો આ અવસ્થાઓ પ્રાપ્ત કરવાના સાધનો આપણી પરંપરામાં પહેલેથી જ મોજૂદ છે. બસ આપણે તેનો સાચો અર્થ ભૂલી ગયા છીએ. જેમ કે એકાદશી, ઉપવાસ, ભજન, સ્મરણ. હા, પણ સામાન્ય રીતે તો આપણે આ બધી ક્રિયાઓને પુણ્ય કમાવાના કે ભગવાનને ખુશ કરવાના સાધન તરીકે જોઈએ છીએ. પણ આ લખાણમાં એક વાક્ય છે જેણે મારા મગજમાં ધડાકો કરી દીધો. કયું વાક્ય? આ બધું ભૂખ્યા રહેવા માટે નથી, આ તો અંદર જાગવા માટે છે. તમે બહુ સચોટ મુદ્દો પકડ્યો. એનો અર્થ એ થયો કે ક્રિયા પોતે મહત્વની નથી, ક્રિયા પાછળનો ભાવ કે હેતુ મહત્વનો છે. બરાબર. કોઈ વ્યક્તિ ઉપવાસ કરે પણ આખો દિવસ ગુસ્સામાં અને બીજાની નિંદામાં કાઢે તો એ ભૂખ્યા રહેવાનો કોઈ અર્થ નથી. સાચી વાત છે. ઉપવાસનો મૂળ હેતુ શરીરને શુદ્ધ કરીને ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાનો છે, જેથી મન શાંત થાય. ભજનનો હેતુ માત્ર ગીતો ગાવાનો નથી, પણ તેના ભાવમાં ડૂબીને મનને ભટકતું અટકાવવાનો છે. એટલે આ બધી એક પ્રકારની મેન્ટલ ટ્રેનિંગ છે. ચોક્કસ. જે બહારના ઘોંઘાટથી ધ્યાન હટાવીને અંદર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. આ વાત એક બીજા મુખ્ય સૂત્ર સાથે જોડાય છે. જ્યારે મન ખાલી થાય ત્યારે ભગવાન પરાય છે. હવે આ મન ખાલી થવું એ સાંભળીને થોડું ડરામણું લાગે. શું વિચારવાનું બંધ કરી દેવાનું? ના ના, ખાલી થવું એટલે શૂન્યમનસ્ક થવું નહીં. તેનો અર્થ છે મનને બિનજરૂરી કચરાથી ખાલી કરવું. કયો કચરો? ફરિયાદો, બીજા પ્રત્યેનો દ્વેષ, ભવિષ્યની ખોટી ચિંતાઓ, ભૂતકાળનો પછતાવો, આ બધા વિચારો આપણી માનસિક ઉર્જા ચૂસી લે છે. જેમ આપણે ઘરની સફાઈ કરીએ છીએ તેમ આ મનની સફાઈ છે. જ્યારે મન આ નકારાત્મકતાથી ખાલી થાય છે ત્યારે જ તેમાં શાંતિ, પ્રેમ અને સર્જનાત્મકતા જેવી સકારાત્મક ઉર્જા માટે જગ્યા બને છે. બરાબર. અહીં ભગવાન ભરાય છે નો અર્થ એ જ છે કે આપણામાં દિવ્ય ગુણોનો પ્રવેશ થાય છે. ઓકે, આ બધું સિદ્ધાંતમાં તો બરાબર છે, પણ રોજિંદા જીવનની ભાગદોડમાં સામાન્ય માણસ આ બધું કેવી રીતે કરે? અહીં જ વાત અટકી જાય છે. હા, પણ આ સ્રોત આપણને નિરાશ નથી કરતો. તે અંતમાં બે અત્યંત સરળ અને વ્યવહારુ સૂત્રો આપે છે. અને આ જ તેની ખૂબી છે. તે મોટા સિદ્ધાંતોને રોજિંદા જીવનમાં ઉતારવાનો એક સરળ રસ્તો બતાવે છે, જે કોઈ પણ કરી શકે. પહેલું સૂત્ર વિશ્વાસ અને સમર્પણ પર છે. જે ભગવાન પર છોડી દે છે એને ભગવાન ક્યારેય છોડતા નથી. પણ અહીં એક સવાલ થાય, શું આનો અર્થ એ છે કે આપણે પ્રયત્ન કરવાનું જ છોડી દેવું? શું આ આળસને પ્રોત્સાહન નથી આપતું? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે, અને ઘણા લોકો આ વાતને ખોટી રીતે સમજે છે. તો સાચી રીત શું છે? સ્ત્રોતનો ઇશારો આળસુ બનવા તરફ નથી. અહીં વાત પ્રયત્ન છોડવાની નથી, પરિણામની ચિંતા છોડવાની છે. અચ્છા. તમે તમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરો, પૂરી મહેનત કરો, પણ પરિણામ શું આવશે તે તમારા હાથમાં નથી. એ ચિંતા ઈશ્વર પર છોડી દો. એટલે કરતાપણાના ભાવમાંથી મુક્તિ. બરાબર. મોટાભાગનો તણાવ અને ચિંતા એ વિચારમાંથી આવે છે કે બધું મારા નિયંત્રણમાં હોવું જોઈએ. જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં નથી, ત્યારે મન હળવું થઈ જાય છે. આ તો આધુનિક મનોવિજ્ઞાન પણ શીખવે છે, લેટ ગો કરવાની કળા. હા, જતું કરવાની કળા. બરાબર. એટલે કે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. હવે બીજા સૂત્ર પર આવીએ, જે એક નાનકડો દૈનિક અભ્યાસ છે. સ્ત્રોત કહે છે, આજથી એક નિર્ણય કરો, રોજ 2 મિનિટ મૌન, એક નામ સ્મરણ અને એક આભાર. આટલું જ. આ તો કોઈ પણ કરી શકે. ભલે આ સૂત્ર નાનું અને સરળ લાગે, પણ તેની અસર બહુ ઊંડી છે. ચાલો આપણે આને જરા તોડીને સમજીએ. હા, ચાલો. કારણ કે આમાં આધુનિક વિજ્ઞાન છુપાયેલું છે. પહેલું, રોજ 2 મિનિટ મૌન. આજના સતત નોટિફિકેશન અને ઘોંઘાટના યુગમાં
2 મિનિટ આંખ બંધ કરીને શાંતિથી બેસવું એ મગજને રિબૂટ કરવા જેવું છે. અરે, આ તો માઇન્ડફુલનેસ જેવું જ થયું. એ જ છે. આ તેનો પાયો છે. બીજું, એક નામ સ્મરણ, આનો શું ફાયદો? આપણું મન જે સતત એક વિચારથી બીજા વિચાર પર કૂદતું રહે છે ને, હા, તેને એક જગ્યાએ સ્થિર કરવા માટે આ એક એન્કર એટલે કે લંગર જેવું કામ કરે છે. તમે કોઈ ભગવાનનું નામ લો, કોઈ મંત્ર બોલો અથવા તો શાંતિ જેવો કોઈ સકારાત્મક શબ્દ મનમાં વારંવાર બોલો. આ તો ફોકસ ટ્રેનિંગ જેવું થયું. એકદમ. આ તમારી એકાગ્રતાની શક્તિને વધારે છે. જેમ જિમમાં જઈને મસલ્સ બનાવો છો, તેમાં મગજની કસરત છે. વાહ, આ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. તો તમે એમ કહો છો કે આ કોઈ ધાર્મિક સૂત્ર જ નથી, પણ એ એક રીતે બ્રેઇન ટ્રેનિંગની કસરત છે. અને ત્રીજું, એક આભાર. બિલકુલ. અને ત્રીજું પગલું, એક આભાર, એ આધુનિક પોઝિટિવ સાયકોલોજીનો પાયો છે, જેને ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કહે છે. કૃતજ્ઞતા. હા. દિવસના અંતે આપણી પાસે શું નથી તેની ફરિયાદ કરવાને બદલે આપણી પાસે જે કંઈ પણ છે, ભલે તે એક નાની વસ્તુ જ કેમ ન હોય, તેના માટે દિલથી આભાર માનવો. સંશોધનો કહે છે કે જે લોકો નિયમિતપણે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, તેઓ વધુ સુખી, આશાવાદી અને સ્વસ્થ રહે છે. તે આપણા મગજને નકારાત્મકતામાંથી બહાર કાઢીને સકારાત્મકતા શોધવા માટે ટ્રેન કરે છે. બરાબર. તો 2 મિનિટ મૌન એટલે કે માઇન્ડફુલનેસ, એક નામ સ્મરણ એટલે કે ફોકસ ટ્રેનિંગ અને એક આભાર એટલે કે ગ્રેટિટ્યૂડ, આ તો જાણે સદીઓ જૂની આધ્યાત્મિકતા અને આધુનિક ન્યુરોસાયન્સનું પરફેક્ટ મિશ્રણ છે. ચોક્કસ. કારણ કે મોટા પરિવર્તન હંમેશા મોટા અને કઠિન પ્રયાસોથી નથી આવતા. ના, પણ સાતત્યપૂર્ણ પ્રયાસો વધુ શક્તિશાળી હોય છે. હા, આ એક નાનકડા બીજ જેવું છે. તમે રોજ થોડું પાણી આપો તો સમય જતાં તે એક વિશાળ વૃક્ષ બની જાય છે. સાચી વાત છે. આ સૂત્રની શક્તિ તેની સરળતા અને સાતત્યમાં જ રહેલી છે. તે ધીમે ધીમે આપણા વિચારવાની પેટર્નને બદલી નાખે છે. જે મન સતત ચિંતા અને ફરિયાદ કરવા ટેવાયેલું હતું, તે ધીમે ધીમે શાંતિ, એકાગ્રતા અને કૃતજ્ઞતા તરફ વળે છે. તો આજની આપણી આ આખી વાતચીતને જો એક સાથે જોઈએ તો હા. આપણે સુખની સનાતન શોધથી શરૂઆત કરી. પછી આંતરિક સિમ્ફની નામના સ્રોતના માર્ગદર્શન હેઠળ સમજ્યું કે સુખની દિશા બહાર નહીં પણ અંદરની તરફ છે. અને આપણે એ પણ જોયું કે અંદરનો અવાજ સાંભળવા માટે મનની શાંતિ, હૃદયની નિર્મળતા અને અહંકારને ઓગાળવો જરૂરી છે. અને આપણે એ પણ સમજ્યા કે ઉપવાસ કે ભજન જેવી આધ્યાત્મિક ક્રિયાઓનો સાચો હેતુ કોઈ રિવાજ પૂરો કરવાનો નથી, પણ અંદરની જાગૃતિ લાવવાનો છે. અને અંતે આપણને એક અત્યંત સરળ, વૈજ્ઞાનિક અને શક્તિશાળી દૈનિક અભ્યાસ મળ્યો, જે કોઈ પણ પોતાની જિંદગીમાં ઉતારી શકે છે. બરાબર. અને સ્રોત આ અભ્યાસનું સૂચન કર્યા પછી એક બહુ આશાસ્પદ વાક્ય સાથે પૂરું થાય છે. મને લાગે છે કે શ્રોતાઓને ચોક્કસ ગમશે. પછી જુઓ જીવન કેવી રીતે આશ્ચર્યજનક રીતે બદલાય છે. આ આખી ચર્ચા ખરેખર વિચારવા જેવી છે. આ સ્રોત આપણને એક અંતિમ પ્રશ્ન સાથે છોડી જાય છે, જેના પર શ્રોતાઓએ મનન કરવું જોઈએ. આજના આપણા વિશ્લેષણ પછી એ સવાલ વધુ ગહેન બની જાય છે. પ્રશ્ન એ છે કે શું જીવનના સૌથી મોટા અને સકારાત્મક પરિવર્તનો સૌથી મોટા પ્રયાસોથી આવે છે કે પછી સૌથી શાંત ક્ષણોમાં લેવાયેલા નાના, સાચા અને સાતત્યપૂર્ણ નિર્ણયોથી?